હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મોમ્સ કિચન વેરાયટી. કોઈ પણ વ્રત ઉપવાસમાં સાંજ માટે કે બપોરે ખાઈ શકાય તેવી ટેસ્ટી રાજગરાની ફરાળી ભાખરી બનાવીશું. આ ભાખરી તમે શાક સાથે કે ચા સાથે બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો. રાજગરો એટલે કુદરતી સ્ટીરોઇડ, ડાયાબિટીસના દર્દી માટે શ્રેષ્ઠ છે. તો ચાલો શરૂ કરીએ રેસીપી. 1 કપ રાજગરાનો લોટ લઈ લીધો છે. આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું, લીલા ધાણા, તલ, મરી પાવડર અને સોલ્ટલેસ બટર. આ મીઠા વગરનું બટર છે, એને છીણી લઈશું. હવે સ્વાદ મુજબ સિંધવ મીઠું એડ કરીશું. હવે ખાસ ટીપ કે રાજગરાની ભાખરી ફાટી જતી હોય છે, તો એમાં કેળા અને બટર આ બંને છીણીને નાખવાથી રાજગરાની ભાખરી સહેજ પણ ફાટશે નહીં અને વણવાની પણ મજા આવશે. તો 1 કેળું છીણીને નાખી દીધું છે. હવે જીરું એડ કરીશું અને સરસ બધું મિક્સ કરી લઈશું. બધું સરસ મિક્સ થઈ જાય એટલે છાશ નાખીને લોટ બાંધી લઈશું. આ 1/2 કપ છાશ છે, બસ એનાથી વધારે છાશની જરૂર નહીં પડે. સરસ આપણે એનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ. હથેળીમાં ઘી લઈ અને લોટને બરાબર કૂણવી લઈએ. એકદમ સોફ્ટ બટર અને બનાનાને લીધે તૈયાર થઈ ગયો છે. એકદમ સોફ્ટનેસ છે આ લોટમાં. હવે મીડિયમ સાઇઝનું એક ગુલ્લું લઈ અને તેના પર તલ કોટ કરી દઈશું. બંને બાજુ તલને થોડા છાંટી દઈશું. અને હવે એમાંથી આપણે રાજગરાના લોટની મદદથી જ ભાખરી વણીશું. ભાખરી એકદમ સરસ વણાય છે, જરા પણ ફાટતી નથી. તો આપણી ભાખરી પણ વણાઈને તૈયાર થઈ ગઈ છે. આ ભાખરી તો સરસ જ છે, પણ મને થોડું ડિઝાઇનિંગ કરવું ગમે એટલે હું એને એક શેપ આપું છું. એક ડબ્બાના ઢાંકણની મદદથી એને હું કટ કરી લઈશ. બસ આ રીતે ઉપર મૂકીશું અને એને કટ કરી લઈશું. વધારાનો લોટ બધો કાઢી લઈશું. તો તૈયાર છે આપણી આ રાજગરાની ભાખરી. આ રીતે બધી જ ભાખરી તૈયાર કરી લઈશું. હવે નોનસ્ટિક તવી કે સાદી તવી ગમે તે ચાલે, એના ઉપર આપણે અડધી ચમચી જેટલું ઘી નાખીને સ્પ્રેડ કરી દઈશું. અને હવે એના ઉપર આપણે જેટલી સમાય એટલી ભાખરી મૂકી દઈશું. યાદ રાખશો ફ્રેન્ડ્સ કે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેશો. આપણે આ ભાખરીને ક્રિસ્પી, ક્રન્ચી અને ગોલ્ડન બ્રાઉન કલરની બનાવવાની છે. ઉપર પણ આપણે થોડું ઘી સ્પ્રેડ કરી દઈશું. 2 થી 3 મિનિટ પછી આપણે આ ભાખરીની સાઈડ ટર્ન કરીશું. બધી જ ભાખરીની સાઈડ ટર્ન કરી લીધી છે. ફરીથી એક ડ્રોપ ઘી બધી જ ભાખરી પર લગાવી દઈશું અને સ્લો ફ્લેમ પર 2 થી 3 મિનિટ સુધી ફરીથી નીચેની સાઈડે શેકાવા દઈશું. ફરીથી એની સાઈડ ચેન્જ કરી લઈશું અને સ્લો ફ્લેમ પર એને શેકાવા દઈશું.
ચાલો ફરીથી એક ડ્રોપ ઘીનું એના ઉપર સ્પ્રેડ કરી દઈએ. બસ આવું કરવાથી જ ભાખરીમાં ક્રિસ્પીનેસ આવે છે અને એનો ગોલ્ડન બ્રાઉન કલર પણ સરસ આવે છે. થોડું ઘી દરેક વખતે ટર્ન કરતી વખતે લગાડવાથી એનામાં ક્રિસ્પીનેસ અને એનો કલર પણ એકદમ સરસ આવે છે. થોડું પ્રેસ કરી લઈએ. પાછી એની સાઈડ આપણે ટર્ન કરી લઈશું. બસ હવે આપણી ભાખરી તૈયાર જ થઈ ગઈ છે. હવે એની ઓરિજિનલ સાઈડ ઉપર આપણે એને ટર્ન કરી લઈએ. તો તૈયાર છે આપણી ભાખરી. ફ્રેન્ડ્સ, રાજગરો એ ઔષધોનો હેલ્થનો ભંડાર છે, તો રાજગરાનો ઉપયોગ આપણે અવારનવાર કરવો જ જોઈએ. થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. આપને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને મારા વિડીયોને શેર કરી લાઈક આપશો. થેન્ક યુ.